એટલે ઓલો ગયો અને બરોબર પ્રોગ્રામ જામ્યો કેવો જામ્યો 11 ને 11:30 ને 11:15 થયા અને બરોબર મેં આંથી ગીત ઉપાડ્યું, આંથી મેં લોકગીત ઉપાડ્યું કે આભમાં એચડી જવું કેવી જડી રે ઘરવાળી નામ ઝીણી અને આમ તમ ઝીણી વીજળી જબુકી મગજમાં અને આનું નામ ઝીણો અને ઊભો છો હાલે કે 11:15 અને મુઠ્ઠીઓ વાળી પણ શંકરનો ઉપાસક એટલે હાલતો ગયો ને કે કોને યાદ કરવું કે ઓલી ડોહી કે ટકારેગી નામ છે એટલે યાદ કર્યું એક બીલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી દાત દયાલુ રિસ્ક દેતે ચંદ્રબલી ફલછા તા તો મહાદેવ આવ્યા માઈક તકે કાઈ ન જોતું તક સપટી ભગુત ને કુબેર કા ખોજા બાપુ કાઈ ન જોતું ખાલી ઘર હુઈ હારે આવો તમારે માથે મોટી જટા કદા હાણસીનો ગાગરત માથે આમાં ફટ થઈ જાય ખાલી ઘર હુજી હારે આવો પણ મહાદેવ કે ડખો હું તકે 10 વાગ્યાનું કઈને આવ્યો તો અને 11:15 થયા ત્યાં તો શંકર ભગવાનને મુઠ્ઠીઓ વાળી હા બાપ તકે તમે ક્યાં કે હું તો હોય કે 11:30 નું કઈને આવ્યો છો બધાને આમ છે આ તો બહેન મુઠ્ઠીના જીવ શ્રી સાહેબ અમુક તો મિસ કોલ ની વાત તો આપણે ગમે એમ તો કે અને અત્યારે તો ફોન આવી ગયા તમને તો ટસકી હમણાં મારા દાદા આમ વાત કરતા મને કે આમાં સ્પીકર નાખવું પડશે પણ ફોન હું તો આમ કરો ને અને હવે ટસકીને આવી ગયા નકરા સેલ્ફી લે બધા હમણાં તે ડોશને ફોન કર્યો હાલો બેટા રાકેશ તાકે હા મમ્મી તાકે જલ્દી કેરે આય તાર ઘરવાળા કે થઈ ગયું બધું આમ આખું કરી ગયું આમ કે થઈ ગયું લગવા થઈ ગયો લાગે તાકે ના મમ્મી સેલ્ફી લેતી છે આપડા જો નામે હારા ભાઈ કે હમણે એક એમપી ભાઈબંધની જાન લઈને ગયા હતા હારા નામ તમને કહું આપણને યાદ ન રહે 25 અક્ષરનું નામ તમને કહું હવે ત્યાં પૂછવામાં આપણે રહ્યો હોય એ તો મને ફાવે બાકી જીભ છોડતી હોય જેવા તેવા ફાવે ને આ ક્ષેત્રમાં સીવે એટલે જીભ બીજી બાજુ આમ કોકડી વળે એટલે કેટલું લાંબુ નામ અષ્ટકમળદળ પદમ પ્રકાશભાઈ આખી રોટલી અષ્ટકમળદળ પદમ પ્રકાશભાઈ આખી રોટલી એક જણ હરિદ્વારના મેળામાં રોતો હતો હું કામ રોતા કે મેં લખવાનું કીધું કે નામ જો લખી નાખ્યું અહીંયા લબાડ લખ્યું હતું હું ઓલાને કહું ભાઈ કેમ આવું નામ લખી નાખ્યું અહીંયા તાકે એમ નામ બહુ લાંબુ હતું પછી મેં ટૂંકમાં કહી નાખ્યું હું નામ હતું તે કે લલિત લાભ શંકરમ બાલ મુકુંદમ ભાઈ ડગલિયા હવે લલિત લાભ શંકરમ એટલે આમ થાય બાલ મુકુંદમ એટલે આમ થાય ડગલિયા લખું તો બગલિયા આમ ગીરી જાય ખેલાડ નામ થાય મુકો ભેગું થાય ને તોય નકરી જમાવટ હમણાં એક જણો બસમાં બેઠો તો આમ હાથ ઊંચા રાખ્યું મુકો હાથ હેઠો કરીને તા કે ના એ કે આમ રેવાય ગયો મુકો હાથ હેઠો કરીને મને કે નહીં આમ રેવાય ગયો પણ કે મુકો હેઠો હાથ રાખને મને કે બહાર બોર્ડ નથી વાંચ્યું કે હું લખ્યો તા કે હાથ ઊંચો કરીને બસમાં બેહો કોઈ બેહવાનું હોય તારે આમ નો બે આમ બેઠો ફોટો પાડ લેજે બાબા લગ્નમાં આવો નહીં પાડ્યો કોઈ એમાં કેવા ગજરા પગાર દે કે આપણને તો ભાઈઓ બુદ્ધિ નહીં પણ આપણે બુદ્ધિ વગરના બહુ હો તમને કહો સામે આવીને ઘોડે ચડીને ગયા કપાવા ખોટું કોક દાંત કાઢે તા તો ઈ શેરીમાં ત્રણ તો ગાડીના ઘૂમરા ખાઈ આવી ઈ તારીમાં ગાંડી છે ખોટા ટાયર બાળા છે અને રોંગ નંબર આવ્યો નથી એટલે આને એમ જ થાય કે કોકનો હશે ફોન 3 રાતે 12 વાગ્યા પછી ટ્રાય કરે તો હોય કંપની વાળી હમણાં તમારા દાદા જાય કે હે ભાઈ આમાં બસાનું બેલેન્સ નાખી દે ને તો દુકાન વાળો કે દાદા કે બસામાં કે 41 રૂપિયા આવશે તો કે વાંધો નહીં કે 9 ની સિંગ આપી દે 2008 ની મધ્યમાં અહીંયા હતો તો મારા કારખાને તમને કહું મેનેજરનું કટિંગ લઉં મેનેજરમાં 8 પેલ મથાળાનું કટિંગ લઉં અને બરોબર એક મૂંગો ને બેરો ધારુકાનો બેહે પણ હીરો તૂટી જાય એટલે આપણે આગળ આવે પણ મૂંગો ને બેરો બિચારો કાંઈ બોલે નહીં સાંભળે નહીં અને આપણે આગળ આવીને સીધો આમ જ કે આ
જો એમ. મેં કીધું ને મજા આવી નહીં છે ભાઈ ભાલમાં પ્રોગ્રામ તે ડેલો બંધ કર્યો વખતે કૂતરા આવ્યા. હવે કૂતરા તો આવ્યા પણ કોઈ ડેલો બંધ કર્યો કૂતરા આવ્યા કાં છે મને કે ભાઈ તળીમાં છે આવ્યા. હવે ડેલાને તળ્યું કવડી છે. અને ત્યારે 42 ડિગ્રી તાપમાન કાલું ના દેહમાં નીકળ્યો સવારમાં રીંગણા રેકડી ભરી નીકળ્યો તો ને કે હાલો રીંગણા બપોરે 2 વાગે નીકળ્યો નાખો હાથ ફરી ગયો હાલે ભડથું બધું શેકાઈ ગયું શું તમારે વઘાર જ નાખવાનો. અને અમુક ફેરિયા હાથે બહુ પાડે જો આ બહેનો ને બધું હોય આપણે અમારા રિલાયન્સ મોલમાં છે બેને બિસ્કિટનું પેકેટ કર્યું ઓલા ડોહા સીસીટીવી કેમેરા કે આપણે હાટું નહીં થાય આને હાટું આવ્યા માવડિયું હાટું કેટલું ચોરીને બી ખબર ન રહે. સાંડલાલા પેકેટ હરામ બરોબર આમ તો મારા હામ ખાઈ કેજો કોઈ પૈસા આપ્યા હોય ઈ તો તમને કોઈ છે એટલે હે ભાઈ કે બંગડીને શું રાખ્યું કે 15 ની જોઈ કે એમ નહીં કે હજી વ્યાજબી રાખ ને હજી કઈ વ્યાજબી રાખ ને ના તો અમારે નથી લેવું. સાંડલાનું પેકેટ આયા હોય અમારે હમણાં રિલાયન્સ મોલમાં એક બેને બિસ્કિટનું પેકેટ ચોર્યો ઓલા બરાબર ભાડે ગયા ને કેસ થયો. એ કે એક બિસ્કિટનું પેકેટ તમારે ઘરવાળી ચોર્યું છે 10 બિસ્કિટ અંદર હતા એટલે 10 દિવસ એને જેલમાં રહેવું પડશે. 10 દિવસ એને જેલમાં રહેવું પડશે. પછી ઓલા ભાઈ કીધું સાહેબ એને કઈ એમ તો બિસ્કિટનું પેકેટ ન ચોર્યું તા કે તો હતા કે એમ તો શિવ મમરાની કોથળી ચોરી થી ઘણો બધું ઘણો કેટલા રાજી થાય અત્યાર સુધી આપણે રાજી હતા પણ હવે મામા મહિને પૂરો થાય એવા પાછા ક્યાં જાવું દાબેલી જેવા થઈ ગયા. અમુક તો દાબેલી જેવા કાળા કોણ પડે મીઠા. અને આજ તો તમે એટલા બધા દાંત કાઢો તમને કહો નકર હમણાં મારા વડોદરામાં શો ઓલો હતો ટિકિટ શો તે પડખે બેઠા હતા ત્યાં બધા ભણેલા હોય ને હિસાબ બહુ રાખે તમને કહો. એ દર મહિને હિસાબ મેળવે આપણા વડીલોને પૂછો તો હા પાઘડ્યું એને કાંઈ નથી કર્યું બંધમાં બહુ હાલે આપણે જોવા ગયા 60 વર્ષ એને કાઢ નાખ્યા પણ આપણે નથી કાઢતા. એટલે ભણેલા હિસાબ બહુ રાખે એટલે મહિને આમ બે ભણેલા બે માણા બેંકમાં નોકરી કરે એટલે ઓલી કીધું કે હિસાબ કે આજ મેળવી નાખીએ તો કે હા કે મેળવી નાખીએ. એટલે ઓલી કીધું બોલવા માંડી ત્યારે ઓલી કીધું કે 4000 રૂપિયા. હવે આની પાસે 4000 રૂપિયા લખ્યું ઓલી પાસે આઈટમ લખવાની હું એની લાવ્યા એટલે આની પાસે લખ્યું 3500 રૂપિયા. પછી સામે લખ્યું સ્કૂલના ફીના 1500 રૂપિયા ભજક અગના ઓલા લખ્યા. પછી ઓલા લખ્યું 4000 રૂપિયા શાકભાજીના 3800 રૂપિયા ભજક અગના 1500 રૂપિયા દૂધના 4000 રૂપિયા ભજક અગના. પછી ઓલો બોલે આ બધી વસ્તુ બરોબર પણ ભજક અગના શું તા કે ભગવાન જાણે ક્યાં ગયા. ગાપસી હવે તો જૂની નોટ વહી ગઈ એટલે નિમિત ભેગી કરવી જ પડશે. ડોહ ક્યાં જાવું જૂની નોટ એટલે આપણે પૂછ્યું એ ગાંડી તરકારી પડ્યા હતા ના અમારે આગળ શું હોય તેમ આપો તો હોય ને એટલે અમારે આગળ થોડુંક હોય. હવે શેલ્લો દેતો હતા કે મારે આગળ કે 30000 પડ્યા ઓકે બદલાઈ ગયો. એ વખતે નોટું નહોતું તે વખતે આમ 15 જણાની લાઈન અને એક ભિખારી આવ્યો હતો મને કે આપો ને ભાઈ હું આગળ જા તે આગળ પીડા ઊભા થઈને આગળ ગયો તો કંઈક આપો ને તો કે આમ આગળ જા તે આગળ વાળા કીધું આગળ એમ કરીને બધા આગળ મોકલો કેશિયર આગળ પહોંચી ગયો તે નાથી ડોહો 4000 બદલાવી ઘેર આવી એમ હવારના લાઈનમાં ઉભા હવારના. અને એ વખતે એટીએમ માં બધા તમને કામ હોશિયાળું મોટું કરી બેઠા હોય રૂમાલ રાખી આમ કઈ ખનાનમાં જાય ને એમ કે કાઢી ગયા ભાઈને કાઢી ગયા ને એટીએમ માં બોલે કોઈક આવ્યો તો કે નાખી ગયા પૈસા. ડોશમાં આપણે આમ ડોશમાં તમને કોઈ ખોયા શીખ આમ ખોયા હાંતા છે ને આપણે ખોયામાં મોટા થયા તમને તો આ તો ડાયપર પજાય ક્યારે આવી ભાઈ કે આપણે અને 15 વર્ષ જવા દો એટલે માવડિયો આપણી માવડિયો એમ કહેતા કે મેં તમને પેટે પાટા બાંધી દીકરા તને મોટા કર્યા 15-20 વર્ષ જવા દો એટલે તેની માવડિયો શું કહે તારા ડાયપર બદલામાં હું ડીપીમાં ફોટો એની જ બદલી. અને 25 વર્ષ આવવા જો આપણે જે આવતું કે રાજા રામમોહન રાયે દૂધ પીતી બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કર્યો 25 વર્ષ આવવા જો એટલે પાઠમાં આવશે કે 2018 માં મિસકોલ પ્રથા બંધ કરાવનાર પહેલો યુવાન સંભાળી મૂકો નકરુજી હોય કેવી જમાવટ એટલે તઈ અત્યારે ડોહા કોઈ આમ તો તમને મિસ કોલ જ ન મારે આપણા ગામના ડોહલાય તે જીઓ બઘડાટી બોલાવે દીકરા ગીત તો સલમાન ખાન નું હમણાં નથી 3 જણા ફૂલ થઈ ગયા ત્યાં મામા જાઈન જાવું તું ને આમ દહક ડગલા તે પણ ફૂલ થઈ ગયા એટલે કઈ ખબર ન રહે રિક્ષા વાળા રિક્ષા ઉભી રહે
રિક્ષાવાળા ઉભો રહેતા કે સામે જાવું સરનામું આપ્યું. બોલો કે બેસી જાવ કે રિક્ષાવાળો કે આમાં ખોટા ડીઝલ ન બગાડે. તા કેટલા લેતા કે દઈને ના 10 રૂપિયા 30 રૂપિયા થાય તો દઈને બેસી ગયા. બોલો કે આમાં ડીઝલ ન બગાડે. ત્યાં ઊભી રાખીને ખોટે ખોટું કર્યું અને કે હાલો એ ઉતરી જાવ. તો દઈને ઉતરી ગયા. પેલા રિક્ષાવાળા વાહો થાય હારો રોડ અમને અડધી રાતે મૂકી દો. બીજો કે કેટલા દેવાના હતા કે 30 રૂપિયા. ત્રીજા રિક્ષાવાળા 1 લાખો માર્યો. બોલો કે આને બહુ સીધો નહીં લાગતો. તોય રિક્ષાવાળાએ પૂછ્યું તેમાં હું કામ માર્યો? કારણ કે તું કેવો છો કે ધીમે ધીમે આપતો કેવા રોડા આવતા છે. પણ ઓલે હાઈથી જ નથી ડોઈ. અને આપણે ગામડામાં તો તમને કોઈ રેડિયો હતો ખાલી નહીં. આપણે બધા અને આ 3G ને 4G અત્યારે આવ્યો કે બાકી ગામડામાં નહોતા. આપણે પૂછો આ વડીલોને. આ 3G તો અત્યારે આવ્યો બાકી ગામડામાં નહોતા. મોહનજી, સૌજી, પ્રેમજી, મોટા મોટા સાસુજી. હમણાં એક જણો ગયો ને હારાન કે એક વીધી રોકાણે હાવ કે એ જમાય હોય તમારે જાવું નહીં. કે લે હજી મહિનો ક્યાં પૂરો છો? કે એમ નહીં કે તમે કે કેટલા દી રોકાણા હતા કે તમારી દીકરી એમ તમારે કે મહિનો 6 મહિના રોકાય એમ કઈ કેવી છે કે એ તો પૌણીને આવી હતા કે હું પૌણીને આવ્યો, હું થોડોક ભાગીને આવ્યો. પછી હા હોય કીધું કે આલ્યો આ ધોકો હોય કે તમારી દીકરી છે ને કે તમારે ઘરે કે થાંભળાએ ઉઠકે છે ને વાસણે ઉઠકે છે ને કપડાએ ઉઠકે છે ક્યારે સટકાયું એ આપણને ન ફાવે. એ તો સમર્પણ સાહેબ આ દેશની દીકરીઓ ના હોય. 20 વર્ષ પોતાના બાપના આંગણાની માલપા મોટી થાય અને સાહેબ ખાલી જેમ સરપ કાસળી ઉતારે એમ બધો વૈભવ ઉતારી હાહરિયા પક્ષમાં વહી જાય. અને જેવું ના હોય બાકી આપણે કોક દી જાય કે આ બાથરૂમ મારું નીકળ આમ નીકળ. ભાઈ છોકરા દેખાડો કરે ને ઓછું કે એના કે અડવદાણી શરૂ કર્યો ને વાહે. અને ગામડામાં જો તમને કોઈ ફેરી આવે એની ભાષા બધી અલગ અલગ. હમણાં ફેરીઓ અમારે આવ્યો આ વાહે એટલું તું પોટકું એટલું જ બોલે હું વેસે 10મા દિવસે મને ખબર પડી અગરબત્તી વેસવા વાળો હતો. અહીંયા હળગાવ એટલે ત્રીજા ઘેરે સુગત જાય ન્યાય આપીને વયો જાતો. અમને રેવા દે. હમણાં એક જણો સર્ટી હોસ્પિટલમાં રાતે 12 વાગે છોકરાને જન્મ થયો. નસબેન આગળ મોબાઈલમાં ગયો કે નસબેન મોબાઈલ આપો. નસબેન કે તારે શું કરો? ભગવાને કીધું છે પહોંચી જાય એટલે મિસ કોલ કરી દે છે. એટલે ગામડામાં આપણે હતું નહીં. તમને કોઈ રેડિયા હતા મોટા અમારા દરજી ઉઠી ગયો. એક જણો આની પર રોતો તો ભેકડા તાણે તારું હું ગયું કે મારા 2 શર્ટ લઈને વી ગયો. એક આણ પર હતો તો તારું હું ગયું કે મારો લેંઘો લઈને વી ગયો. એક જણો ભેકડા કાઢો તારું હું ગયું કે મારું માપ લઈને વી ગયો. માપ લઈને વી જાય તમને કહું રોવે એનું શું કરવું? અને આપણે આજો પતિ પત્નીના પ્રેમ હસવાના. તમને કહો પત્ની માંદી પડે અને સાહેબ એક વાત યાદ રાખજો કે પુત્રની હાચી પરખ છે ને વિવાહ પછી થાય છે. પુત્રીની હાચી પરખ છે ને સાહેબ એની યુવાનીમાં થાય છે. અને દીકરાની હાચી કિંમત બાપના સાહેબ વૃદ્ધાવસ્થામાં થાય છે. અને પતિની હાચી કિંમત પત્નીની બીમારીમાં થાય છે. અને છેલ્લી વાત મારા બાપ કે પત્નીની હાચી કિંમત પોતાના પતિની ગરીબાઈમાં થાય છે. બાકી આ બેનો જો તમને કોઈનું નથી સાંભળતી. 3 વ્યક્તિનું ખાલી સાંભળે છે. હાચી વાત હોય તો બાપ આળીઓથી વધાવજો. હું કાંઈ એમ ન કહું આ પકડજો ધ્યાન આપજો. તમે બધા ધ્યાન દેવા આવ્યા છો કે કપા રાખવા દેખાય. હું એમ ન કહું વાત પકડજો. બધા પકડે ત્યાં કઈ થોડુંક બિલાડીને બસું છે પકડી લેવાય. સાહેબ વૃદ્ધાવસ્થામાં ગાડી ઊભી રહી આશ્રમની માલપા વૃદ્ધાશ્રમની માલપા ગાડી ઊભી રહી અને સાહેબ બધા જે વૃદ્ધાશ્રમમાં હતા ને બધા અવાચક થઈ ગયા. દીકરો પોતાની માને મૂકવા આવેલો અને સાહેબ ગાડી ઉપર લખ્યું હતું માતૃદેવો ભવ. વિચાર તો કરો કળયુગની કેટલી અસર છે સાહેબ. ઉપર લખ્યું હતું માતૃદેવો ભવ પણ પોતાની માતાને પાછો ન્યા મૂકવા આવ્યો હતો. અને યાદ રાખજો સાહેબ કે માં એવું પાત્ર છે. સમર્પણની મૂર્તિ હોય ત્યાગની મૂર્તિ હોય તો એ માં છે સાહેબ. માં ઈ માં બીજા વગડાના વા. જગતની માલપા કોઈ પણ એવું પાત્ર નથી કે 9 મહિના ગુજી પોતાના પેટમાં એમ કહેવાય દીકરાને મોટો કરે અને એમ કહેવાય કે આખા જગતની માલપાને. મને હમણાં એક સંતે વાત કરી મને કે ધામેલિયા દેશની પુરુષ બગડે તો એમાં કોઈ ચિંતા કરવા જેવી નથી. આ દેશનો પુરુષ બગડે તો એમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. પણ આ દેશની સાહેબ સ્ત્રી બગડે ને તો એટલું યાદ રાખજો કે ખરેખર હારા હારા મહારાણા પ્રતાપ શિવાજીને જન્મ દેવા વાળા દેશની આર્ય નારી છે સાહેબ.
નાનો એવો પ્રસંગ મારે લોક સાહિત્યની વાતો, હું નકરો હાસ્યરસનો માણા નથી સાહેબ, પણ આ તો સ્પેશિયલ પ્રોગ્રામ હાસ્યરસનો છે એટલે ભેગી થોડીક સારી વાતો હોય તો તમને સાહેબ કડવાટના ઘૂંટડાય મારે પાવા છે અને થોડાક મીઠાશના ઘૂંટડાય પણ તમને હેઠે ઉતરે એ કંઈક આજની આની તૈયારીઓ હોય છે સાહેબ. માં ગામડું ગામ મહારાષ્ટ્રની ઘટના છે, સત્ય બની ગયેલી ઘટના. માં એમ કહેવાય કે મહારાષ્ટ્રના ગામડાની માલપા રહે અને દીકરો પોતે એમ કહેવાય મુંબઈની માલપા ધંધો કરે, નોકરી કરે, ગ્રેજ્યુએટ માણા, એજ્યુકેશન વર્ગ માણા, અને દીકરો એમ કહેવાય મુંબઈની માલપા નોકરી કરે અને માં એમ કહેવાય કે મુંબઈથી થોડેક દૂર મહારાષ્ટ્રના ગામડાની માલપા રહે. પણ દીકરો એમ કહેવાય કે કોકથી કાંઈક લખતો નથી અને દીકરાની માની પડખે વાણિયાનું ઘર અને પૂનમચંદ વાણિયાનો પાનીયો એનો દીકરો, અને પાનીયાને બોલાવી દીધું, બેટા પાનીયા અહીંયા આવી તો તાકે હ માં, તાકી મારા દીકરાને પત્ર લખને. બહુ જૂની વાત, ત્યારે સાહેબ મોબાઈલનો યુગ નહોતો. અને કેવાય પાનિયાને બોલાવ્યો અને સાહેબ માનું કેવું અમૃત ભરેલું હશે. અને મારો કવિ લખે, એ જી અમૃત ભરેલું અંતર જેનું એ સાગર જેવડું પે, અમૃત ભરેલું અંતર જેનું એ સાગર જેવડું પે, પૂનમ ચંદ્રના પાનિયા આગળ ડોસી લખાવે, ખત ગગો મારો મુંબઈ ગામે, દીધું ભાઈ નાગજી નામે, ગગો મારો મુંબઈ ગામે, દીધું ભાઈ નાગજી નામે. સાહેબ એ પૂનમચંદનો પાનીયો કે છે, માં હું લખું? ત્યારે એ માં કે છે, બેટા લખ એમાં કે લખ કે માડી 5 વર્ષમાં પહોંચી નથી એક પાર, લખ કે માડી 5 વર્ષમાં પહોંચી નથી એક પાય, કાગળની એક ચબરકી મને નથી મળી, મારા ભાઈ સમાચાર સાંભળે તારા, રોવું મારે કેટલા દાડા, સમાચાર સાંભળે તારા, રોવું મારે કેટલા દાડા. હરેક માની વેદના હોય છે, હરેક માની વેદના હોય છે. અને પછી માં લખે છે કે બેટા તારો તો કારે પત્ર આવતો નથી, પણ આપણી પડખે છે ને ભાણાનો ભાણિયો, એણે મને લખ્યું હતું કે જી ભાણાનો ભાણિયો લખે કે ગીગુ રોજ મને ભેળો થાય, ભાણાનો ભાણિયો લખે કે ગીગુ રોજ મને ભેળો થાય, દિન યાકો જાય તાળીયું ખેંચતા હાંજે હોટલમાં ખાય, નીત નવા લુગડા પહેરે, પાણી જેમ પૈસા વેરે, નીત નવા લુગડા પહેરે, પાણી જેમ પૈસા વેરે. માં દીકરાને સલાહ આપે છે, બેટા અને બાપ હું તમે એમ સમજીએ છે કે મારા તમારા મા બાપ અભણ છે, પણ સાહેબ સૌજીભાઈ ઢોળકિયાના શબ્દો છે ગયા રવિવારના કે કોઈ પણ મા બાપ અભણ હોય, કદાચ અશિક્ષિત હોય, પણ મા બાપનું હિત તો એમાં જ હોય કે મારા સંતાનનું સારું થાય, મારા દીકરાનું સારું થાય. પણ અત્યારનો દીકરો મા બાપના હૃદયને, મા બાપના કલેજાને, મા બાપના કાળજાને સાહેબ વાસતો નથી. મોટા મોટી કરુણતા છે. પણ માં સલાહ આપે છે કે બેટા આપણે તો ગરીબ ઘરના માણસો છીએ, મેં તને પેટે પાટા બાંધીને એમ કહેવાય કે ભણાવ્યો છે. હોટલનું જાજુ ખાઈશ માં ભાઈ રાખજે ખીચાનું માં, હોટલનું જાજુ ખાઈશ માં ભાઈ રાખજે ખીચાનું માં, દવા દારૂના ટોકડાયા પણ ક્યાંથી કાઢીશું ભાઈ, કાયા ધારી રાખજે રૂડી, ગરીબની ઈજ છે મૂડી, કાયા ધારી રાખજે રૂડી, ગરીબની ઈજ છે મૂડી. પણ સાહેબ એટલી
એવી ઘટના સાંભળી અને દીકરો એમ કહેવાય મુંબઈથી પોતાના બે માણા આવ્યા અને માને કીધું કે માં આપણું આ ઘર છે ને વેચી દેવું છે. હે દીકરા હું વાત કરે આ તારા બાપની બરોડ મૂડી છે તારી માની બરોડ મૂડી છે આ તારે વેચ્યું હા બા હવે અમારે તારી અમને મુંબઈ લઈ જાવી છે તને. અને સાહેબ દીકરા એમ કહેવાય કે 2 કલાકની માલપાઈ વાણિયાને ઘર વેચી નાખ્યું અને માને એમ કહેવાય કે મુંબઈ ના એરપોર્ટ ઉપર જ્યાંથી ગામડા હતું ત્યાંથી બસ લેવા જ્યાં મુંબઈ જતી હતી એ બસના બસ સ્ટેન્ડે આવ્યા પણ કલાક થઈ અને દીકરા એમ કીધું કે માં હું હમણાં આવું હો એરપોર્ટ આ બસની ટિકિટ લઈને આવું. કલાક થઈ 1.5 કલાક થઈ 2 કલાક થઈ 2.5 કલાક થઈ પણ માં આગળ દીકરો આવતો નથી. માં નેજવા માંડી જોયું મારા દીકરાને જોયો અને માએ કીધું ભાઈ કે મુંબઈ વાળે ભાઈ કારની વહી ગઈ તમારો દીકરો કારમાં બેસીને વહી ગયો. અને માં એમ કહેવાય કે ધીરે ધીરે પોતાના ઘરે પાછે આવી પણ મકાન તો હતું નહીં. એક શેઠની નાની એવી ઓરડીમાં એમ કહેવાય શેઠે કીધું કે માં તમારો દીકરો જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તમે આમાં રહ્યો. અને માં આગળ લખે મકાન વેચું કોરડું વેચું ખેતર વેચું ય બા મકાન વેચું કોરડું વેચું ખેતર વેચું ય બા આખ વિનાને આંધળાને હવે કોઈ ન આપે ગામ તારે ગામ વીજળી દીવા મારે અંધારા પીવા તારે ગામ વીજળી દીવા મારે અંધારા પીવા. માં લખે છે દીકરાને લીખી દે તારી માંઢણે માના વાંચજે જાજા દુહા લીખી દે તારી આંધણે માના વાંચજે જાજા દુહા અંગે રહ્યો નથી અંગનો ઢાંકણ કોઠીએ ખૂટ્યું ચાર સમાચાર સાંભળે તારા રોવું મારે કેટલા દાડા સમાચાર સાંભળે તારા રોવું મારે કેટલા દાડા. સાહેબ આપણી વચ્ચે સુરતના સફળ ઓર્ગેનાઇઝર ભાઈ શ્રી નરેશભાઈ નાવડિયા અત્રે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગણગણાટથી બાપને વાગીએ. સાહેબ આ માની વેદના હોઈ શકે જેવું મને કાલીખેરી ભાષામાં આવડ્યું એવું મેં ગીત આપણી સમક્ષ રજૂ કર્યું. બાપ આમાંથી જેટલા પકડાય એટલા શબ્દો પકડી લેજો, હૃદયમાં ઉતારજો. કારણ કે માં જેવું કોઈ પાત્ર નથી અને દીકરી જેવું કોઈ પાત્ર નથી. ત્યાગ અને સમર્પણ બધાય પાત્રની મારી પાસે સાહેબ કાંઈક ને કાંઈક સ્વાર્થ પડ્યો છે. બાપ દીકરાની મારી પાસે સ્વાર્થ છે, માં દીકરાની મારી પાસે સ્વાર્થ છે, પિતા પુત્રની મારી પાસે સાથ છે. પણ સાતમે પાતાળ પણ કાંઈ સ્વાર્થનો તાતણો ન હોય એવો એકમાત્ર પ્રેમ હોય તો બાપી બાપ અને દીકરીનો પ્રેમ છે. એટલું યાદ રાખજો. અને આ સાહેબ આ ભારતમાં જ જોવા મળે છે. અને આપણે 10મા નું રિઝલ્ટ હમણાં ગયું, એક છોકરો ઘેર આવ્યો, એના ભાઈબંધને બોલાવ્યો હું રિઝલ્ટ લેવા નહીં આવું, હું રિઝલ્ટ લેવા નહીં આવું. અને કાલે આમ જો મારા પપ્પા રે બેઠો ને એટલે કદાચ મારો રિઝલ્ટમાં એક વિષયમાં ફેલ હો તો આવીને એમ કહેજે કે એક વૈષ્ણવ વજનના જય શ્રી કૃષ્ણ. કદાચ 2 વિષયમાં ફેલ હો કારણ તો કહેજે કે 2 વૈષ્ણવ વજનના જય શ્રી કૃષ્ણ. 3 વિષયમાં ફેલ હો તો એમ કહેજે કે 3 વિષયમાં ફેલ હો તો એમ કહેજે 3 વૈષ્ણવ વજનના જય શ્રી કૃષ્ણ. અને ઓલો પરિણામ લઈને આવ્યો અને પરિણામ લઈને આવ્યો ને ઓલાએ કીધું કે આમ જો એ બધા વૈષ્ણવ વજનના જય શ્રી કૃષ્ણ. નથી એક જણો પરિણામ લઈને આવ્યો, પપ્પાએ કીધું હું પરિણામમાં આવ્યો હતા કે પપ્પા કાંઈ નહીં કે સાહેબે એમ કીધું કે 5મા ધોરણમાં આ વર્ષે રહેવું પડશે. તેને બાપ હોય કે ભલે 5મા ધોરણમાં 2 વર્ષ રહેવું પડે પણ નાપાસ ન થતો. અને સાહેબ ગામડામાં આપણે નહોતું જોવો, આપણે ગામડામાં નહોતું કાંઈ. જે ગામડામાં તમને કહો આપણે ફેરી આવતા ની બપોર વચ્ચેમાં જૂની માવડી બેઠી છે એને જોયા હશે, પેલો ધૂપેલ તેલ વાળો આવતો. હવે એનો ગાળો દેવો 2 અઢીના ગાળામાં નીકળે ને આખો ધૂપેલ તેલમાં નાળ જેવો એવો કાળો મશ. અને એ જે અહીંથી હાથ શરૂ કરે હાલે ધૂપેલ, દૂધીનું તેલ, આંબળાનું તેલ, ધૂપેલ. આ રીતે તે સાહેબ એલાઉન્સ કરતા. અને જેવા જેવા દેશમાં જાવ એવું એલાઉન્સ થાય.
આથી તમે મુંબઈના એરપોર્ટ ઉપર વ્યા જાવ, છત્રપતિ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વ્યા જાવ, એટલે ન્યા જે દીકરી બોલતી હોય પણ હજી હાળી નો બોલે એટલું મીઠું બોલે. હા, હું તો આ બધાના આશીર્વાદથી જઈ આવ્યો થાઈલેન્ડ ગયા વર્ષે. પ્લેનમાં મારી પડખે કાઠિયાવાડી દાદા મને ઓલે ફોન કર્યો કે લેતા આવજો ને ભાઈ, અમારા દાદા છે કે હારો હથવારો તમારી જેવો. વાંધો નહીં, દાદા વારા ઘણીએ બેલ દબે ને ઓલી આવે, હા દલ્લે હમ પછી હમા. દાદા કે કાંઈ નહીં. દાદા વળી પાછો બેલ દઈબો, ઓલી આવીને હા પછી હમા. દાદા કે કાંઈ નહીં. 4-5 વખત આવી રીતે બેલ દઈબો ને ઓલી બિચારી દીકરી આવે. અને મને કોઈ કીધેલું કે ત્યાં જાવ તો કે એર હોસ્ટેલ આવે, આમ જોઈ કે 20-25 વર્ષની આમ. હું ગયો ને અમારા ભાગમાં જે ગઢિયો આવી 60-65 વર્ષની, મને કે હું ખાહો બટાવો કો ગળા ફાહા દોવડા લેતા હો. આમાં તો ખવાય જેવું કાંઈ નથી. દાદાને પૂછ્યું, દાદા હું ખાહો? કે દાદા કે દાળ ભાત મરસા લીંબુનું આંચનું. ઓલી કે દાદા એરોપ્લેન છે, અનક્ષેત્ર નથી. એટલે દાદા 10-12 વખત આમ બોલે. હું દાદાને હક લેવા દઉં તો હું ક્યાં બોલાવું છું? હું આમથી આવે ડોહી. હું તમે સાપ દબો ને એટલે આવે. મને કે એવું છે સાપ દબી એટલે આવે? હું હા. મને કે આ સાપ ઘેરે લઈ જાય ન્યાય આવે? એટલે પ્લેન ની મજા છે. ન્યા જે દીકરી બોલતી કૃપયા યાત્રી ધ્યાન દે, હાંગકાંગ से आने वाली फ्लाइट बहुत देर से आएगी. આપણે તો બિચારી કેટલું મીઠું બોલે, ડાયાબિટીસ થઈ જાય એટલું. હજી હાળી નો બોલે એટલું મીઠું બોલે. હવે આવો તમે રેલવે સ્ટેશનમાં અમરેલીના. હવે ન્યાય ભૂંગળા બાંધ્યા 2-3 બાવા સોટી કિલો कृपया यात्री ध्यान दे, अमरेली से वाले ट्रेन पैंडर ट्रेन आने वाली है, संभावना के 4 नंबर प्लेटफॉर्म पर जाइए. વડકા ભરતા એવું લાગે, વડકા ભરતા. હવે આવો તમે આમાં ખોડિયાર મંદિર રાજપરા આવ્યા હશો, આમ તમે ધરો વળો ને એટલે જાગૃતિ ફોટો ફેશન નું બોર્ડ માર્યું છે. હવે ન્યાય એલાઉન્સ થતો તાત્કાલિક ફોટો, તાત્કાલિક ફોટો, તાત્કાલિક જાગૃતિ સ્ટુડિયોમાં તાત્કાલિક ફોટો, તાત્કાલિક ફોટો, તાત્કાલિક. હવે આવો તમે અમારા છેલ્લા નંબરનું ભાવનગર એસટી ડેપો. તો ન્યા જે એલાઉન્સ હતો કુંડાધારી કુંડાધારી કંડક્ટરે ચા પીલી તો ખૂટિયા બહાર તકતા એટલે બસ રિવર્સ આવે. કુંડાધારી પાણીવાળા મંજુબેન તાત્કાલિક સંપર્ક કોડનો સંપર્ક કરે. કુંડાધારી હમણાં જુનાગઢ મારો પ્રોગ્રામ તે ભાઈ મને કે આવ્યા, આમ ખાખી ડ્રેસ પહેરેલો, માથે ધોળા વાળા. મને કે જુનાગઢ વાળી બસ વહી ગઈ. હું કહું હા વહી ગઈ. મને કે વહી ગઈ? હા. હું કહું વહી ગઈ. હું કહું મને કે વહી ગઈ? હું વહી ગઈ. પણ વારા ગણીએ હું પૂછ કરો. મને કે એમથી વહ્યું કેમ જાવ? કેમ તક એનો ડ્રાઈવર હું છું, નકરો વિકાસ. અને અમુક તો તમને કહો લાંબા એટલા હોય, અમુક તો લાંબા એટલા હોય. તમને વાહામાં કીડી સડી હોય, કીડી ના આયા પોકતા 3 કોરા ખાવા પડે. હું આ વાહામાં શું કહ્યું કે શોકના પોપડામાં કઈ ખબર નહીં પડતી. અને અમુક ઝાડા એટલા હોય એમાં જે આપણી તો જનરેશન ઓછી, પણ જે બેનો લગ્ન પછીના ફોટા જોજો, લગ્ન પહેલાના જોજો, કોણ જામી ગયું છે. હમણાં તો બસમાં બેઠો તો એક બેન વારાઘણીએ ધક્કા મારો. બેસી જાવ ને વારાઘણીએ ધક્કા હું કામ મારો? મને કે લે મારે હા હોય ન લેવો ભાઈ. હવે હા હલે તો આપણને ધક્કા લાગતા હોય, કરવું હું? હમણાં બેન હાલ્યા જતા સાથે 2 છોકરા વાહે હાલ્યા જાય. આ તમારા મમ્મી છે ને વાહે વાહે હાલ્યા જાવ. મને કે ના ના સાયા હાલ્યા જાય છે. અને આપણે નવરાત્રીમાં તમને કહું, જે બેનો સણિયા સોળી પહેરી નીકળે આપણને એમ થાય કોઠી ઉપર બુઝારો ઢાક્યો કોણ. હવે તેવા ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા, માથે સડો એટલે બોલે 3 કિલો 25 ગ્રામ, 32 કિલો 100 ગ્રામ. એક બેન સીડા તો કાંટામાં થયો કે એક બધા અરે હું સડો સુવો 105 કિલો ને 105 કિલો ના આપે. એટલે ધૂણે એને યાર મને કોઈ વાંધો નથી. બાકી આપણે જો અહીંયા તે રામાપીર ના અક્ષર બંધ થઈ ગયા, આપણે ગામડામાં બંધ થઈ ગયા દેહમાં. અને અહીંયા આવી એટલે લગભગ બધી માવડીઓને વેમ પડે વેવાળ હાથે જાતો હોય છે. હમણાં મારો પ્રોગ્રામ તો હું જાતો હતો, ડોસ્યો સત્સંગમાં બેઠે એટલે હારે મારા શંકર ભગવાન રે તમારા જમના ગાને લે તે મને કે ક્યાં જા દીકરા? હું કહું સુરત. હું આમ હાલતો છું, બીજીને કીધું ગોમતી કે વેવાળ હાટું જાતો હોય. લે અહીંયા આવી એટલે બધાને વેવાળ આવે એમ પડે. એટલે અમારા ગામના દશામાં મહિનો ગયો, ગયા વર્ષે એક બેન ધૂણતા હતા. પણ આમ જો તમને કહું 80 કિલોના બેન ધૂણે હો. કોણ તા હું દશામાં
ભડખે બેન 25 કિલો નામ આમ તું કોણ તક મને હાંડી માથે બેન જાવા જો માતાજી માથે બેન જાવા જો આ તેમ દાંત કાઢો નકર હમણાં મારો પ્રોગ્રામ હતો જે ભાવનગર ગમે એટલા જોક તો 4 કલાક કન્ટિન્યુ પ્રોગ્રામ આવેલો તો સામે લાઈનમાં બેઠેલા 15-20 જણા ગમે એવો જોક છે ને બાપુ આપણે આમ જ કરે હા પછી મેં આયોજકને હવાર કીધું હું તૂટી ગયો બોલીને હું આ એમ કરે મન કે મૂંગા બેરા છે તો મારી હામો હું કામ કરી ગયા કે મજા આવે ને ફેમિલી બોલે હમણાં તમારા ભાવનગર જેલમાં 4 જણા ભાગી ગયા ચોથા દિવસે પકડાણા એટલે પોલીસ વાળા પીએસઆઈ કીધું તમને એવું કોઈ શસ્ત્ર નથી આપતા તમને કોઈ એવું અસ્ત્ર નથી આપતા તમને કોઈ સરિયું નથી આપતા તા જેલના હરિયાથી તોડ્યા ક્યાંથી તા કે લે સાહેબ હવાર ભાખરીયું નથી આપતા ને કોરે તોડ્યા એ ભાખરીયુંની કોરું કેવી તમને આનંદ છે ટૂંકમાં આનંદ કરી લેવો બાકી તો કાળા પડે મીંઢા એને તો કઈ ભેગોય ન રાખતા વેહવાળે એને ન થવા જોઈએ અને આપણે થઈ જાય સારું બાકી આમ જો 25 વર્ષ આવે છે ગમે કાફલો પકડીને કે ઓય કે ગોધરાનો પાણી હો હટતો નહીં જે હતો સાહેબ એક ફેરા સાજિંદાઓને જોરદાર તાળીઓના ગણગડાટ વધાવો બાપ કે જે મોર કળા કરતો હોય ને પીસા વગર હારો ન લાગે એમ અમી હોવી પણ આ સાજિદા ન હોય તો સાહેબ દેહમાંથી આવ્યા કારણ કે મને એનું કઈ ફાવતું નથી અને આજ તમને મીઠો લાગો એનું કારણ હું દેહમાં સાસ આવે તમને મીઠી લાગે દેહમાં સાસ આવે તોય તમને મીઠી લાગે દેહમાં થાવણી આવે તોય તમને મીઠી લાગે હાવણી કહો તો જ મજા આવે બોલવાની મોઢું આખું થૂકથી ભરાઈ જાય બાકી ધૂહ પાડવાની હાવણી કેવી તો જ આપણી માવડીઓને મજા આવે બાકી ફેન્સી બોલવા જાય ધૂસ પાડવાની સાસવણી આપો કેવું ભૂંડું લાગે ભૂંડું કેટલું લાગે વહેરું લાગે તમને કહો અને આપણી મજા છે તમને કહો અને ગુજરાતી ફિલ્મ પેલા જે આવતા આપણે કહો મૈયરમાં મનડું નથી લાગતું રવિવારે ઘેરે કોઈ નથી રાંધતું હમણાં તો અડાજણ બાજુ મેં આટો માર્યો તો આમ જોતો મેં કહો હવે ઊભા રહોડા થઈ ગયા બે હવા પણ જ નહીં ઊભા રહોડા થઈ ગયા મને તેમ થાય 10 વર્ષ પછી આ વયા ન જાય થારું અડાજણ બાજુ હમણાં જોયા મેં ફ્લેટ તમને કહું આપણે રાખવો નહીં પણ જોયા તો ઉપર અંદર રહોડા જ નહીં હું તો ઊંચી કેટલોક ટાઈમ પાણીપુરી ખાઈને રોડવશે અને પાણીપુરી આપણે બરોડા નાખે જે બેનો ઓર્ડર દેતા હોય હિન્દીમાં રોયા પાણીપુરી પક્ષી લેના અને વીંધા વાળી નો લેના રગેડા કોણી પે આતા હે કોથમરી કા ડાંડલા નાખના હે મત પછી ઓલા કે બાકી છે બાકી લા તઈ પછી ઓલા કીધું બેન કે ગુજરાતીમાં કયો હું ઉમરાળાનો છું થાઈલેન્ડ પ્રોગ્રામ કરો છે ને બાપુ તેમને અમારા ભાઈ પણ બધા 2-3 હારે હતા મને કે છે ઇંગ્લિશ બોલજો આપણને હું ઇંગ્લિશ આવડે છે હોટલમાં ગયા તો મારે ડુંગળી ને એકમાં આવતું હતું મેં આમ બાજુવાળાને થાળીમાં આમ કીધું ઓનિયન ઓલો વેઇટર કે હું કહું ઓનિયન મને કે હું પછી મને એમ થયું કે થાઈ ભાષા બોલું હું કહું ધીસ ઇઝ ઓનિયન મને કે હું કહું ઓનિયન મને કે હું પછી મેં બાજુવાળાના હાથમાં ડુંગળી ઉપાડી મને કે ડુંગળી કયો નું તળાજાનો છું આમ આપણે ફેફડા ભરાઈ જાય અમને ક્યાં ખબર પ્રોગ્રામ કરવા ગયેલો ને કોકીને રાખી લીધેલો કેવો આનંદ એ આજ તમને કહું હમણાં તમારે બસ નીકળે કાલે તેમ આમ હાથ ઊંચો કર્યો 2 કિલોમીટર આગી ઉભી રહી હું એટલી બધી કેમ આગી ઉભી રહી સામે હાથ ઊંચો કર્યો મને કે બસ 4G છે એટલી સ્પીડ તો આવશે જ બસ 4G ડોહી બેન વાત કે આપણે દશામાં એમાં બેન ને 80 કિલોના ઝૂંટતા હતા બરોબર ફોન આવ્યો તો ફોનમાં પછી રીંગ આવી કે દશામાની હાંડડી આવે જો ને ઝૂમતી રે બરોબર એવી રીંગ વાગી તો કે હાલો મમ્મી અત્યારે મને દશામાં આવ્યા છે ઘડી ફોન કરું લે
હમણાં એક જગ્યાએ હું બેંકમાં ગયો, મારા મેનેજર મને કે આવો ને બેંક જોવા તાંબેલા તું બરોબર બેંકમાં ગયો એટલે આની પાસે જોયું તો ગાડીઓનો થપ્પો પડેલો. હે સાહેબ હું આ ગાડીઓ વેચવાની છે? મને કે નહીં. તો હું અહીંયા કેમ એટલી બધી નવી ગાડીઓ પડી? મને કે એમ એવું છે ને ભાઈ કે ગાડી ઉપર લોન લીધી હોય. હું કહું હા. મને કે લોન કે ટાઈમે હપ્તા ભરે નહીં એટલે કે અમે પાછી ખેંચી આવ્યા છીએ. હું કહું બરોબર. આગળ જ્યાં વોશિંગ મશીન ને ફ્રીજ ને LED ટીવી એવું બધું પડેલું. આ કઈ રીતે? મને કે આમાં એમ જ થાય કે બજાજ ફાઇનાન્સમાં લોન કરાવી હોય, ટાઈમે હપ્તા ન ભર્યા તમે પાછી ખેંચી આવ્યા. આની પાસે હોય તો 15-20 છોકરા ને લોકરમાં નવી ભરતી છે. મને કે નાના હું તમારા. મને કે નાના તો આ કઈ રીતે? મને કે લગ્ન હાટું લોન લઈ ગયા, ટાઈમે ભરીને તેમ છોકરા ખેંચે. છોકરા ખેંચી જાય. અમને નથી બિચારી ઓલી નવા લગ્ન થયા આવી 2 મહિને 3 મહિને મળવા. એટલે બેન મને પૂછ્યું બેન તું કેમ આવતી નહીં? તક લે હું તને વાત કરું. તાર પટેલ તો મથાળામાં કામે બેહે, બકરી લીંડી ઉતારે ને એમ કે હીરા ઉતારે, હા થાય ટેર બનાવે. પણ તાર પટેલ માથે મેં તાર જીજાજી માથે લોન લીધી ગયા મહિને હપ્તો ન ભર્યો. તાર પટેલને 3 દી બેંક વાળા લઈ ગયા. આ મહિને મેં હપ્તો નથી ભર્યો. મને બીક લાગે લઈ ન જાય થારું. એને પટેલ માથે લોન લીધી. બોલ હમણાં નહીં છે અમારા ગામમાં પત્રકાર આવ્યો ને બેન ને પૂછ્યું બેન કે તમારું નામ શું? કે બેન કે ચંપાબેન. હું નામ કે ચંપાબેન. કે તમારા ઘરવાળા નામ? કે ગામડાની બેનો સાહેબ ઘરવાળા નામ ન બોલે, પતિ માને પરમેશ્વર. ઘરવાળા નામ ન બોલે ઈવડા ઈ કે. એટલે ઓલા કીધું કે બેન અમે કે વાહે અમારા નામ ઠબકારવા કોને? તમારું નામ તો સંપાબેન બરોબર પણ આમાં વાહે નામ નાખવા કોને? કે ન બોલું. પછી ધરાય ન બોલી. એટલે પછી એમ કીધું બેન આમાં કેવું જ પડે. ત્યારે ઓલી બેન એટલું બોલી કે ત્રણગંજી. બોલો કે સમજો ને? કે હું કીધું કે ત્રણગંજી. પછી બીજાએ કીધું કે ઘરવાળા નામ સગંજી છે. આ બધી શોર્ટ મૂવી તમને કહું. શોર્ટ મૂવી હમણાં બાહુબલી અમારે એક જણો કોલેજ વાળો તમને કહો 25 વખત બાહુબલી જોયું 2 અને કટપ્પા મગજમાં ગળી ગયો તો કે હામો બોલ્યો. હું કેવલ સીતારામ. મને કે સીતારામ ન બોલ્યો. મને કે જય મહેશમતી લે. હું સીતારામ. મને કે નહીં જય મહેશમતી. અને પેલાના પિક્ચર એવા આવતા જો મયુરમાં મળવું નથી લાગતું. મીંઢોળ છૂટા માંડવે, માંડવડા રોપાવ મારા રાજ. હમણાં અમારે કુમુદવાડી બોર્ડ માર્યું હતું હીરા બજારમાં. બેવફાઈને બેનને પૈણે ગુજર્યા. આવા પિક્ચર હોય. આપણે નો હેલ્મેટ નો કાયદો આવ્યો, નવું પિક્ચર આવ્યું હેલ્મેટ ઉતારો મારા રાજ. 6 બાટલા થઈ ગયા. નો પિક્ચર એવું 7મો બાટલો લાવે મારો સાહેબો. હમણાં એક જણો ફૂલ થઈ ગયો ને હાથમાં પાવડર વાળી આમ તમને કહો ઘઉંના નાકા વાળતો હતો. શાયરી બોલતો હતો. અમુકની શાયરી જેવી. હીરાબાગ હમણાં એક જણો શાયરી બોલતો હતો. હીરામાં કસ નથી, એમ્બ્રોઇડરીમાં રસ નથી, જાવું છે અમેરિકા પણ હીરાબાગથી કોઈ બસ નથી. હમણાં એક જણો વાંઢો શાયરી બોલતો હતો કે સંસારીને ભેખ નહીં, મરણમાં કેક નહીં, સાયકલમાં જેક નહીં, વાંઢાને બ્રેક નહીં. હવે હાથમાં પાવડો અને તમને કોઈ શાયરી બોલતો હતો. ધોરિયો છે રળિયામણો પાવડો ઝોલા ખાય. ધોરિયો છે રળિયામણો પાવડો ઝોલા ખાય. જાનું તારી યાદમાં બધા નાકા તૂટી જાય. ન્યા ધ્યાન રાખ. અને આજનો સરસ મજાનું વિડીયો શૂટિંગ મારો જ મિત્ર અને આમ અમારા પટેલ ભાઈ ચિંતન ભાદાણી, શિબી ભાદાણી આજનું કાર્યક્રમનું સાહેબ વિડીયો શૂટિંગ તમામ અને હાવ ફ્રીમાં બાપ કરે છે. જોરદાર તાળીઓના ગણગાટથી એને વધારે. કેવું સરસ વગાડ્યું કા તું ને તાર ફોટો પણ હાલશે. હમણાં એક બેન ગઈ કે સાહેબ કે સ્ટુડિયા વાળા કે મારો એવો ભાઈ ફોટો પાડી નહીં કે મારા પગના સેન્ડલ આવી જવા જોવે અને પાસપોર્ટ સાઇઝનો. મારા પગના સેન્ડલ આવી જવા જોવે ને પાસપોર્ટ સાઇઝનો ફોટો પાડીને ત્યારે ઓલાએ કીધું બેન એવો ફોટો આવે તા કે હા તા કે આમ જોઈ કે સેન્ડલ છે ને માથે મૂકી ગયો. અને બેનો નાની એવી વસ્તુ લાવી હોય પણ 3 ઘેરે દેખાડવા ન જાય, પછી ઘેરે દેખાડવા ન જ્યાં સુધી હક ન થાય. હમણાં એક જણ આવ્યો હતા કે તાર મમ્મી કાંઈ ગયા કે સેન્ડલ લાવી કે ચપ્પલ લાવી દેખાડવા ગયા હતા. કેટલા ને આવ્યા ઘરવાળા આવી એ કે ક્યાં દેખાડવા ગઈ હતી? કે પછી ઘેરે દેખાડવા ગઈ હતી ને હજી સંપના માસીનું એનું ઘર રહી ગયું છે. તા કેટલાના સેન્ડલ આવ્યા હતા? કે 2500 ના નહીં કે 350 ના સેન્ડલ આવ્યા. પછી ઓલે કીધું કે આ તારો ડોહો કે 3500 ની બોટલ નાખીને આવ્યો એમ કોઈને કેવા ગયા? હાલી નીકળે કે 350 સેન્ડલમાં 25 જગ્યાએ કહી આવી. આ 3500 ની બોટલ છૂપ કરીને એમ કોઈને કીધું?
ખાઈ મને હુઈ જા. એક જણો સવારના પોરમાં કપમાં દૂધ પીતો હતો. એ કે આ દૂધમાં કેમ કાંઈ હવા જ નથી? તાકે કેસર ખૂટી ગયું મેં તમારા ખિસ્સામાં વિમલ કાઢી દાણે દાણે મેં કેસર કાદમ નાખી. નથી એક રાતે આમ બરોબર બેટરી મૂકીને આમ બોલ્યો તો ઓલે એમ કીધું હોય કે આમ તો આખી રાત બેટરી નો કઈ ફોન ફાટી જાય. ફોન ફાટી જાય કાઢ નાખતા કે તમે સાનામાં આવે મને બધી ખબર પડે મેં બેટરી કાઢીને સાસસમાં મૂક્યો. આવી કપલીનું ભટકાઈ જાય કરવું હું તમને. એટલે ગામડામાં સાહેબ તમને કહું કાંઈ નહોતું. આપણે રેડિયા હતા, ઓનલી રેડિયા, ખાલી રેડિયા હતા ગામડામાં. અને ઈ જે મોહન બાપા ને ગબરુ બાપા બેઠા હોય અને ઈ જે અમદાવાદ સાહેબ તમને કહું ગાંધીનગર સવાલ કરે કે હે સાહેબ રીંગણાની ખાસ કરીને ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનું પાણી પાવું ધોરિયા પદ્ધતિનું. એટલે સામે સાહેબ બેઠા ને સેજ જે સોટતી હોય ને જવાબ આપે. અને જીભ સોટતી હોય ને કૂતરા બહુ ઓડી જાય. જુઓ તમને વાઈડ કરે તો ઓડી જાય. હમણાં એક જણો માર્યા કરે આ પાટો બાંધેલો ના અહીંયા હું હું છું મને કે કૂતરું કેવડ્યું કે એટલું બોલતા 7 મિનિટ થઈ મારી અડધી કલાક ખલવાનું. હું કહું હૈડ ન કરે મને કે હું તમે ધમીલ લે કે હૈડ તો કર્યું પણ હૈડ કરવા તો અડી ગઈ. પણ મને કે કૂતરું કેવડ્યું મજા આવવા આવી કે પણ કોઈ કૂતરું કોડ્યું માં તને શેની મજા આવે? મને કે કૂતરા દાંત દોતા તે આપણે ગંગીલા કરજો ને એવું લાગે. મેં તો કે 3 વખત ડોગ મસાજ કરાવી પણ એ કે ભૂલમાં એ કે દાંત વાળું ભટકાઈ ગયું તો ગાભા કાઢ નાખ્યા. પણ મને કે આમ કૂતરું કડ્યું મજા આવવા આવી છે. પણ ત્યાં તો કૂતરું કડ્યું અહીંયા હું છું ને ગામડામાં આપણે કૂતરાય બહુ કડતા. મને 7મું ધોરણ ભણતો ત્યારે કૂતરું કડ્યું મારા બાપા સાયકલ ઉપર બેહારીને લઈ ગયા. હવે કૂતરું તો કડ્યું સાયકલ ઉપર બેહારીને લઈ ગયા પણ બરોબર આગલા ટાંગામાં પગ ભરાણો ઈ તે દક્ષ આવે. હવે એમાં પાછું એવું છું પછી હવે ત્યાં ગયા હતા નસબેન આમ તમને કહો હોય ભર્યું ઇન્જેક્શન ભર્યું પણ એ વખતે હોયું અત્યારે તો લેટેસ્ટ નીડલ ને બધું આવવા મળ્યું. બાકી એ વખતે જે હોયું હતી આપણે ગોદડા સીવાનો આપણે કોથળા સીવાનો ભૂયો આવે ને એથી સહેજ જ પાતળી પોપટ વહી જાય. બુઠી હોય તો ને ઠોકર પણ કોઈ એની તો કાઢો કે અણી ન કાઢવાય. પછી નસબેને કીધું મારા પપ્પાને કે દાદા કે હા તાકે તમારા છોકરાને કે 5 ઇન્જેક્શન આવશે. મારા બાપા કે ભલે 7 આવે પણ બીજી વખત કૂતરું ન કવડવું જોવે. હવે કૂતરાને ખબર છે કે ઇન્જેક્શન લઈને આવ્યો. હું બરોબર કૂતરું કવડ્યું ઘેર આવ્યો બા કૂતરું કવડી કે પડખે દવલમાં આવ્યા કે બેની કે આમ જો કે બટાઈ કે અંદર કે ઘામાં મરસું ભરો એટલે મરસાની શરૂ થાય કૂતરું ભૂલાઈ જાય. હો એવું થાય ને તય આમ કરો ને તય પણ મને કે કૂતરું કવડ્યું કે મજા બહુ આવી કે હું દવાખાને ગયો કે પણ જીભે સાથમાં આપ્યો. નામ લખ્યું તો ડોક્ટર નીમાબેન પણ નાઝન કહેવાય ગયું કે કાકે ડોક્ટરની મા બેન માર્યો કમ્પાઉન્ડર. હરખું બોલાય ને